આપણે ખાલી એટલું કરવાનું છે ટૂંકમાં ભટ્ટા કરવાનું કીધું છેલ્લા 3-4 દિવસથી લગભગ આપણે 10 દિવસ સુધી કીધું હતું એટલે 23 તારીખ થાય પછી 24 સુધીના મારે કામમાં હતો તમે જોયું તમારે વસુભાઈને એની રીતે થતી જીએમએ કદાચ જીએમએ બહુ આપણને સપોર્ટ આપણને બહુ વ્યવસ્થિત માણસ છે એટલે 2-3 દિવસ ત્યાં આપણી લાઈનમાં બધું હતું એટલે કાલે આખો દિવસમાં 4-5 વખત વાત હોય એટલે કીધું કે અમે ઓર્ડર પાછા સ્ટાર્ટ ત્યાં માગણી મુજબ આપણે એ કીધું જેની માગણી અહીંયા પરત આવવાની છે આપણી એ લોકોને તમે શિફ્ટિંગ ચાલુ કરાવી દો એટલે કાલથી આ બધી વાત થઈ એટલે સાંજે પાછો મેં એને સામે જ ફોન કર્યો મેં કીધું તમે માગણી કરતા હતા શું થયું એટલે કે કાલથી લોકો ઓર્ડર અમે સ્ટાર્ટ કરી છીએ એટલે મેં તો કાંઈ વાંધો કરો મેં દિનેશભાઈને વાત કરી મેં તું 5 વાગે ત્યાં જતર આવું છું આ લોકો શું કરે છે એટલે આપણે આપણું કામગીરી ચાલુ રાખશું પછી સવારે કોલ આવ્યો સવારે વાત થઈ કે ટ્રાન્સફર અમે આજે કરી શકીએ 1:30 વાગે ઓર્ડર આ મને 1:30 વાગ્યાનો મેસેજ આવ્યો છે 1:30 વાગ્યાની આસપાસ થયો છે એટલે પછી અત્યારે હું અહીંયા આવતો હતો કોરોનાથી એટલે મંડલીપુર પહોંચ્યો એટલે મને જીએમનો કોલ આવ્યો ને કે ભાઈ ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે બરાબર અમે સ્ટેપ બાય સ્ટેપમાં લઈશું એટલે મેં તો કંઈ વાંધો નહીં એમ એવું કોઈ નથી કે ભાઈ તમે અમારી સામે હંમેશા એવી નથી અમારી માગણી છે એટલી કે ભાઈ અમારી લોબી અમને પરત અહીંયા આપી દો તમે સ્ટાર્ટ કરો એટલે તમે જો 2-3 દિવસનો કારણ કે કાંઈ શનિ રવિ રજા છે અને કદાચ 2 દિવસનો સમય જોતો હતો એવી અમારે કંઈ ઉતાવળી નથી કે તમે આજને આજે તમને કરી દો પણ અમારી જે માગણી છે એટલે તો 2-3 દિવસમાં તમે કરો એટલે આપણે શનિ રવિ રજા અને સોમ કે મંગળવાર સુધી આપણે એની રાહ જોઈ સોમ કે પછી એવું જો કરશે આજે એક કર્યો હવે અઠવાડિયે પાછું એક કરે પાછો 10 દી એક કરે એવી રીતે હલાવવાનું નથી આપણે બરાબર કે ભાઈ ઓર્ડર સ્ટીપ થાય એટલે એને મને એવી રીતે સમજાયું હોય ને કે તમે ભાઈ અમે ઓર્ડરનું શિફ્ટિંગ કરાવી તો પાછું અમારે મેનેજ ત્યાં વ્યવસ્થા બીજી કરવી પડતી મેં કાંઈ વાંધો નહીં તમે 2-3 દિવસ જોઈ લો એટલે આપણે સોમ મંગળ બુધવાર રૂટીનમાં આપણે 3 દિવસ જોઈ લઈએ નહીં તો નહીં થાય તો છેલ્લે પાછું આપણે જે એને એલાન આપ્યું હતું એ આપણે ત્યાં ઊભા જ છે એમાં કંઈ આપણે ફસી ગયા નથી બરાબર એટલે ક્યાંય કોઈ એમ માને કે આમ થઈ ગયું ઓલું થઈ ગયું કોઈ ચાલુ કર્યું હતું 10 દિવસ થઈ ગયા જયેશભાઈ ક્યાંય ગયા જયેશભાઈ ક્યાંય નથી આવ્યા જ છે જયેશભાઈ ક્યાંય ગયા નથી આપણે આપણો મેઇન કામ આપણું છે કે આપણો જે પ્રશ્ન છે એનું નિરાકરણ આપણે જોઈશે બાકી જેને મજા આવે છે કરવાનું 10 દી છે એ 10 દી મારા ગણતા હોય લોકો સમજી ગયા 10 દીનું કંઈ ક્યાંય ગયેલું હું ક્યાંય નથી ગયો એને એ નડિયા ગણતર તમે તમારું કામ કરો અને મેં તેમને કીધું હોત કે હું આવું તે તમે જોડાજો ભેગા અહીંયા મારા નડિયા ગણોમાં તમે અહીંયા તમે જોડાજો આપણે આપણા કામથી મતલબ છે એ લોકો અત્યારે પોઝિટિવ વાત આપણે કરે છે તો આપણે પોઝિટિવ રસ્તે આપણે આવી છીએ બાકી જે મેં કીધું એ પ્રમાણે હું ઊભો જ રહેવાનો એમાં કાંઈ ઓલું આપવા નથી એટલે હું શું અંદર બેન બેઠો તમે ઉપાધિ કોણ કરો છો કઈ તમે આપણે 13 તારીખે અહીંયા હું આવ્યો હતો આપણે રજો કહી દીધો 10 દિવસનો આપણે અંદર કીધું એટલે 23 તારીખ થઈ હોય એટલે ડાબી બેઠા હોય 23 હું છે આવી ગયા હતા બે કાંઈ અમે જોયા બરાબર ને આવા આવશે આવા દીધું ને કઈ વાંધો નહીં એને તો મજા આવું છે જયેશભાઈ કેમ નથી વી ગોતો મજાથી એને લોબી પાસે એને કઈ લેવા દેવા નથી એને લેવા દેવા નથી એને તો આની મજા છે આ કેમ ગયા હું આ જોબ કરી નહીં જીએમએ પોઝિટિવ આપણે એને વાત કરી છે મારી એને વોટ્સઅપ પર મેસેજ કર્યો છે અત્યારે અને ઓર્ડરનો અત્યારે એપથી ચાલુ કર્યું છે શિફ્ટિંગ આપણે 2-3 દિવસ એની રાહ જોઈશે કારણ કે શનિ રવિ કાલને પરંતુ 2 દી રજા છે સોમ મંગળ બુધવારમાં આપણે જોઈ લઈએ એટલે જે હું બોલીને ગયો છું અહીં જેતલસરમાં એ અડગ આપણે ઊભા કેવા આવે ને તો એને કહેજો કે અમે અમારું કામ કરીશું કરવાનું છો ધારાસભ્ય કે જવાબદારી છે આપણે અહીંયા હો કંઈ ભેજા વાળા નથી આપણે રિઝલ્ટ લઈ આવશું હવે જોઈશે એટલી વાત છે આપણે યા તો જેતલસર હું અત્યારે આવ્યો છું એને જે આપણને કીધું છે કે થોડોક સમય અમને દો અમે કરીશું આપણે સમય આપીશું આપણે એટલે જોઈ લઈએ કારણ કે 2 દિવસ રજા છે એટલે ફરજિયાત છે એમાં કારણ કે ઓર્ડરમાં ઓફિસો બંધ હશે સોમ મંગળ બુધ ને ગુરુવાર સુધીમાં જોઈ લઈએ બુધ ગુરુમાં આપણને લાગશે કે હવે કઈ આનું જવાબ નથી અને આજે જે એક ઓર્ડર એકને એક પડ્યું હોય છે ગુરુવારે તો પછી ગુરુવારે આપણે એક જગ્યા નક્કી કરી લેવું થઈ જાય અમારી બરાબર દેવાના હોય પછી ચાલુ થાય પછી છેલ્લું હું કોઈ લડે હું ઓર્ડર જઈશ ને પછી પાછું હું અટકું નહીં પછી બસ જોઈ જાય આપણે વાંધો નહીં એને મેં જોતા કે મેં દેવામાં આપણને વાંધો નહીં આપણે 6 મહિનાથી રાહ બેઠા છે 3 દી વધારે ચાલતી હતી એમાં કદાચ આપણને ફેર પડી જતો નથી કે તમે કાલે મનસુખભાઈ એટલે 2 દી રજા છે એવું નહીં સોમવારથી આપણે જોઈએ તો શું કરે છે અને મનસુખભાઈને ડિટેલમાં આખી એટલે બધી વાત થઈ છે જીએમઆઈને મારે ખાલી બેટલ કરો હતા અત્યારે મને
મેસેજ આવ્યો મને મંડી ફૂડ પહોંચે તો ખોલી તમે તો જતો સર જાઉં છું અત્યારે બરાબર તમે કરતા હોય તમારે 2-3 દિવસનો સમય જતો મને કે એમને કંઈ વાંધો નથી અમે ના જોઈએ કે 5 થી વધારે જોવું આ પછી એમાં મેં મારી જવાબદારી લીધી તમારી જવાબદારી નથી દેતા જવાબદારી મારી છે અને મેં બધાને હાજરીની અંદર કીધું છે કે ભાઈ આંદોલન હું કરીશ કોઈ તમારા સપોર્ટમાં રહેવાનું છે તમે આવતા નથી ક્યાંય પણ અત્યારે હું કીધું એને મને ઓર્ડર મોકલો અત્યારે તમે સ્ટાર્ટ કર્યું છે પાછું શનિ રવિની રજા છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં એમ ઉતાવળ અમને એવું નથી ભાઈ અમે આઈટને જીત કરજો એવી મારી માગણી નથી તમે સ્ટાર્ટ કર્યું છે કરજો વાંધો નહીં અને હજી 2-3 દિવસનો સમય જો ત્યાં લઈ લો તમે પણ પછી જોજે આજે 1 કરોડ પછી 4 દી પછી 1 કરોડ પાછો અઠવાડિયા પછી 1 કરી મોકલો એવી રીતે નહીં એટલે એ કરે છે મને જેમ કીધું ક્યાં વાંધો નહીં કરો શનિ રજા છે સોમ મંગળ 2 દી તમે લઈ લો પછી આ ફાઇન ના કરો હવે જવાબદારી મારી છે કે તમારી અમારે તમારે કઈ ટેન્શન નથી નહીં થાય તો હું બેઠો જ છું અહીંયા મારી જવાબદારી છે હું જ કરવાનું તમારે ખાલી મારે ભેગું રહેવાનું એટલે મેં જેમ કીધું તે હું જેતલ સર જ જાઉં છું અત્યારે મેં 5 દિવસ સમય આપ્યો તો હું જાઉં જ છું અત્યારમાં ડિટેલમાં વાત થઈ કે ત્યાં ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે કે અમે તમે સ્ટેપ બાય સ્ટેપ બધી કરવા દીધું કઈ વાંધો નહીં કરો હવે જીએમએ જો જયેશભાઈનો ઓર્ડર નાખ્યો ને એને સામેથી મને હાલે જ બોલે એ બધું જાણે છે ડેટા આપણે ખાલી એટલું કરવાનું છે ભટ્ટા કરવાનું કીધું પેલા 3-4 દિવસથી લગભગ આપણે 10 દિવસ કીધું હતું એટલે 23 તારીખ થાય પછી 24 સુધીમાં મારે કામમાં હતું બધું જોયું તમારે વસુભાઈને એની રીતે થતી જીએમએ કદાચ જીએમએ બહુ આપણને સપોર્ટ આપણે બહુ વ્યવસ્થિત માણસ છે એટલે 2-3 દિવસ ત્યાં આપણે લાઈનમાં બધું હતું એટલે કાલે આખો દિવસમાં 4-5 લોકો બાદ થઈ એટલે કીધું કે અમે ઓર્ડર પાછા સ્ટાર્ટ ત્યાં માગણી મુજબ આપણે એ કીધું જેની માગણી અહીંયા પરત આવવાની છે આપણી એ લોકોને તમે શિફ્ટિંગ ચાલુ કરાવી દો એટલે કાલથી આ બધી વાત થઈ એટલે સાંજે પાછો મેં એને સામે જ ફોન કર્યો મેં કીધું તમે માગણી કરતા હતા શું થયું એટલે કે કાલથી લોકો ઓર્ડર અમે સ્ટાર્ટ કરી છીએ એટલે મેં કીધું કાંઈ વાંધો કરો મેં દિનેશભાઈને વાત કરી મેં 5 વાગે ત્યાં જતન સર આવું છું આ લોકો શું કરે છે એટલે આપણે આપણું કામગીરી ચાલુ રાખશું પછી સવારે કોલ આવ્યો સવારે વાત થઈ કે ટ્રાન્સફર અમે આજે કરીશું 1:30 વાગે ઓર્ડર મને 1:30 વાગ્યાનો મેસેજ આવ્યો છે એટલે 1:30 વાગ્યાની આસપાસ થયો છે એટલે પછી અત્યારે હું અહીંયા આવતો હતો કરોનાથી એટલે મંડી ફૂડ પહોંચ્યો એટલે મને જીએમનો કોલ આવ્યો ને કે ભાઈ ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે બરાબર અમે સ્ટેપ બાય સ્ટેપમાં લઈ છીએ એટલે મેં તો કંઈ વાંધો નહીં એમ એવું કંઈ નથી કે ભાઈ તમે અમારી સામે હંમેશા એવી નથી અમારી માગણી છે એટલી કે ભાઈ અમારી લોબી અમને પરત અહીંયા આપી દો તમે સ્ટાર્ટ કરો એટલે તમે જો 2-3 દિવસનો કાંઈ શનિ રવિ રજા છે અને કદાચ 2 દિવસનો સમય જતો એવી અમારે કંઈ ઉતાવળી નથી કે તમે આજને આજે તમને કરી દો પણ અમારી જે માગણી છે એટલે તો 2-3 દિવસમાં તમે કરો એટલે આપણે શનિ રવિ રજા અને સોમ કે મંગળવાર સુધી આપણે એની રાહ જોઈ સોમ કે પછી એવું જો કરશે આજે 1 કર્યો ને હવે અઠવાડિયે પાછો 1 કરે પાછો 10 દી 1 કરે એવી રીતે હલાવવાનું નથી આપણે બરાબર કે ભાઈ ઓર્ડર સ્ટીપ થાય એટલે એને મને એ રીતે સમજાવ્યું એને કે તમે ભાઈ અમે ઓર્ડરનો શિફ્ટિંગ કરાવી તો પાછું અમારે મેનેજની વ્યવસ્થા બીજી કરવી પડતી મેં કાંઈ વાંધો નહીં તમે 2-3 દિવસ જોઈ લો એટલે જે આપણે સોમ મંગળ બુધવાર સુધીમાં આપણે 3 દિવસ જોઈ લઈએ નહીં તો નહીં થાય તો છેલ્લે પાછું આપણે જે એને એલાન આપ્યું હતું એ આપણે ત્યાં ઊભા જ છે એમાં કંઈ આપણે ફસી ગયા નથી બરાબર એટલે ક્યાંય કોઈ એમ માને કે આમ થઈ ગયું ઓલું થઈ ગયું કોકે ચાલુ કર્યું હતું 10 દિવસ થઈ ગયા જયેશભાઈ ક્યાંય ગયા જયેશભાઈ ક્યાંય નથી આવ્યા જ છે જયેશભાઈ ક્યાંય ગયા નથી આપણે આપણો મેઇન કામ આપણું છે કે આપણો જે પ્રશ્ન છે એનું નિરાકરણ આપણે જોઈશું બાકી જેને મજા આવે છે કરવાનું 10 દી છે એ 10 દી મારા ગણતા હોય લોકો સમજી ગયા 10 દીનું કંઈ ક્યાંય ગયેલું હું ક્યાંય નથી ગયો એને એ નડિયા ગણતર તમે તમારું કામ કરો અને મેં તેને કીધું હોત કે હું આવું તે તમે જોડાજો ભેગા અહીંયા મારા નડિયા ગણોમાં અહીંયા તમે જોડાજો આપણે આપણા કામથી મતલબ છે એ લોકો અત્યારે પોઝિટિવ વાત આપણે કરે છે તો આપણે પોઝિટિવ રસ્તે આપણે આવી છીએ બાકી જે મેં કીધું એ પ્રમાણે ઊભો જ રહેવાનો તો એમાં કાંઈ ઓલું આભાસ એમ નથી એટલે હું શું અંદર બેન બેઠો તમે ઉપાધિ કેમ કરો છો કઈ તમે આપણે 13 તારીખે અહીંયા હું આવ્યો તો આપણે રજૂ કહી દીધો 10 દિવસનો આપણે અંદર કીધું એટલે 23 તારીખ થઈ હોય એટલે ડાબી બેઠા હોય 23 હું છે આવી ગયા હતા બે કાંઈ અમે જોયા બરાબર આવ્યા ને આવા આવશે આવા દો ને કઈ વાંધો નહીં એને તો મજા શું છે જયેશભાઈ કેમ નથી એમ ઈ ગોતો મજા છે એને લોબી પાસે એને કઈ લેવા દેવા નથી એને લેવા દેવા નથી એને તો આની મજા છે આ કેમ ગયા
હું આ એક જોબ કરી નહીં જીએમએ પોઝિટિવ આપણે એને વાત કરી છે મારી એને વોટ્સઅપ અને મેસેજ કર્યો છે અત્યારે અને ઓર્ડરનું અત્યારે એપથી ચાલુ કર્યું છે શિફ્ટિંગ આપણે 2-3 દિવસ એની રાહ જોઈ છે કારણ કે શનિ રવિ કાલે પરમથી 2 દી રજા છે સોમ મંગળ બુધવારમાં આપણે જોઈ લઈએ એટલે જે હું બોલીને ગયો છું અહીં જેતલસરમાં એ અડગ આપણે ઊભા હોય એટલે આપણે આ જોઈએ કેવા આવે ને તો એને કહેજો એમ કે અમે અમારું કામ કરીશું એ કરવાનું છો ધારાસભ્ય તરીકે જવાબદારી છે આપણે અહીંયા હો કઈ વહી જવાના નથી આપણે રિઝલ્ટ લઈ આવશું હવે જોઈશું એટલી વાત છે તો આપણે યાદ જેતલસરનું અત્યારે આવ્યો છું એને જે આપણને કીધું છે કે થોડોક સમય અમને દો અમે કરીશું આપણે સમય આપીશું આપણે એટલે જોઈ લઈએ કારણ કે 2 દિવસ રજા છે એટલે ફરજિયાત છે એમાં કારણ કે ઓર્ડરમાં ઓફિસો બંધ હશે સોમ મંગળ બુધ ને ગુરુવાર સુધીમાં જોઈ લઈએ બુધ ગુરુમાં આપણને લાગશે કે હવે કાંઈ આનું જવાબ નથી અને આજે જે એક ઓર્ડર એકને એક પડ્યું હોય છે ગુરુવારે તો પછી ગુરુવારે આપણે એક જગ્યાએ નક્કી કરી લેવું થઈ જાય બરાબર જેતલસર જંકશન ખાતે લોબી શિફ્ટિંગનો પ્રશ્ન હતો. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ અને આ જગ્યા ઉપર ગામ લોકોએ ઉપવાસ પણ કર્યા હતા. અહીંથી એક કમિટી ટીમ બનાવી અને દિલ્હી ખાતે સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રેલવે મંત્રી સાથેની મિટિંગ પણ થઈ હતી અને જે તે વખતે એક નિર્ણય કર્યો હતો કે જેતલસર જંકશનની જે માગણીઓ છે તે પરત શિફ્ટિંગ કરવામાં આવે. એ માગણી પછી અહીંનો ઉપવાસ હતો એ ઉપવાસમાંથી લોકો પારણા કર્યા હતા અને આંદોલન ત્યારે બંધ રાખેલું હતું. સમય ઘણો વીતતો ગયો. માગણી અમારી હતી તે કાયમી માટેની હતી પણ રેલવે પ્રશાસન તરફથી એને વિલંબ થતો ગયો અને ક્યારેય પણ માગણી સંતોષાણી નહીં. છેલ્લે જ્યારે જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે એટલે સ્વાભાવિક 2 દિવસ હું બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ. કાંઈ ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે, આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરીએ છીએ. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પણ એનું ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે. પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. એટલે 2-3-4 દિવસનો સમય છે, 2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ. કારણ કે મને એને સમજાવ્યું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી. મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે તો અમે એટલો સમય જોવા માટે રેડી છે. જો કદાચ બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતું હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહ્યો છે કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી. એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે, પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે. એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે, તે પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે તો તે મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે. ઓકે.